સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાનું છે દેશી રીતથી મંચુરિયન, જેમાં આપણે ગાજર છીણીને લીધેલું છે, બીજી લીધી છે કોબીજ, એ પણ ઝીણી છીણી દેવાની છે। ત્યારબાદ આપણે તેમાં નાખવાની છે લીલી ડુંગળી, જે ઝીણી સમારેલી હોવી જોઈએ। એમાં નાખ્યું છે આપણે મીઠું, અને હા, મીઠું નાખીએ એટલે 5 મિનિટ રાખવાનું છે। 5 મિનિટ રાખીશું। બધી જ શાકભાજી જે આપણે કટ કરી છે તેને મિક્સ કરીને 5 મિનિટ રહેવા દઈશું। પછી તેમાંથી જે પાણીનો ભાગ છૂટે છે તે આપણે નિતારી લેવાનો છે। એકદમ દબાવીને જે પાણીનો ભાગ છે એ કાઢી નાખવાનો છે, અને પછી જે શાકભાજી આપણે નિતારીને કાઢી છે તેને એક મોટા વાસણમાં લઈ લેવાની છે। પછી તેમાં નાખવાનો છે મેંદો, અને એમાં નાખ્યું છે આપણે કાળા મરીનો પાવડર, જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। એમાં નાખ્યું છે મીઠું। મીઠું જરૂરિયાત મુજબ નાખવું, કેમ કે આપણે પહેલાં મિક્સ કરી સબ્જી ત્યારે તેમાં નાખ્યું હતું। પછી નાખ્યું છે તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ। પછી ઉમેરે છે કોર્નફ્લાવર, જે આપણે બાઇડિંગ માટે ખૂબ જરૂરી છે। હવે નાખ્યું આપણે ડાર્ક સોયા સોસ, પછી છે રેડ ચીલી સોસ। આ બધું જ નાખીને આપણે બધું જ મિક્સ કરવાનું છે। મિક્સ ખૂબ સરસ રીતે થવું જોઈએ। આ બધું મિક્સ થશે એટલે ધીમે ધીમે આપણે જેમ લોટ બાંધીએ એ રીતનું તૈયાર થઈ જશે। તૈયાર થાય પછી આપણે તેના નાના નાના બોલ બનાવવાના છે, અને બોલ બનાવીને એક ડીશમાં રાખવાના છે। આ રીતે ઘરે જે બનાવીએ છીએ મંચુરિયન ખૂબ સરસ ટેસ્ટી થાય છે, સ્વાદિષ્ટ પણ થાય છે। આપણે બધા જ બોલ તૈયાર કરી લીધા છે। પછી કઢાઈમાં તેલ ગરમ કર્યું છે। તેલ ગરમ કરીને આપણે તેમાં જે મંચુરિયનના બોલ તૈયાર કર્યા છે તે નાખવાના છે। અને હા, ગેસ છે એ ધીમો રાખવાનો છે, કેમ કે બોલ જે છે એને આપણે ક્રિસ્પી બનાવવાના છે, એટલે ધીમા તાપે બોલ ચડશે તો ખૂબ સરસ લાગશે અને ક્રન્ચી લાગશે। આપણે જોઈ શકીએ છીએ કે બ્રાઉન કલરના બોલ થઈ ગયા છે, એટલે કે એક વખત જે બોલ નાખીએ તેને 5 થી 7 મિનિટ ધીમા તાપે ચડવા દેવાના છે। હવે આપણે એ બોલને બહાર કાઢી લીધા છે। ત્યારબાદ આપણે કોઈ બી એક વાસણમાં તેલ મૂકીશું, અને એમાં નાખ્યું છે જીરું। પછી નાખ્યું છે આદુ અને લસણ અને મરચું, જે ઝીણું ઝીણું કતરેલું છે। પછી નાખી છે લીલી ડુંગળી, અને તેને આપણે થોડું હલાવીશું। ત્યારબાદ નાખી છે ડુંગળી। આ સૂકી ડુંગળી છે, જેને આ રીતે કાપીને આપણે નાખી શકીએ। પછી ઉમેરી છે કોબીજ। કોબીજ છે એ ઝીણી કતરેલી હોવી જોઈએ, અને તેમાં નાખ્યું છે મીઠું। મીઠું નાખીને તેને આપણે હલાવી દઈશું। કોઈ પણ શાકભાજીમાં મીઠું નાખીને તેને ઢાંકી દઈએ તો તે ખૂબ ઝડપી ચડી જાય છે। તમે જોઈ શકો છો કે તે હવે ચડી ગયું છે। તેમાં આપણે ઉમેરીશું ડાર્ક સોયા સોસ અને રેડ ચીલી સોસ। આ બંને નાખીને આપણે તેને હલાવવાનું છે। આ છે આપણું ડ્રાય મંચુરિયન। ડ્રાય મંચુરિયનમાં ગ્રેવી થોડી ઓછી કરવાની હોય છે। તમે જોઈ શકો છો કે તે ચડી ગયું છે। હવે એમાં આપણે થોડું પાણી ઉમેરવાનું છે, અને પાણી ઉમેરી અને તેને 5 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે। પાંચ મિનિટ ઢાંકી દઈએ, અને જે પાણી બનાવ્યું છે તેને આપણે ઉકળવા દેવાનું છે। જુઓ છો, પાણી ઉકળે છે। હવે એમાં નાખ્યું છે આપણે કોર્નફ્લાવર, પણ કોર્નફ્લાવર સીધું નાખવાનો નહીં, એને આપણે પાણીમાં પહેલાં
ઓગાળી દેવાનું અને પછી આ મિશ્રણમાં કોર્નફ્લાવર નાખ્યો તો તમે જોઈ શકો છો કે મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે. હવે મિશ્રણ ઘટ્ટ થાય પછી એમાં જે આપણે બોલ બનાવ્યા છે તે ઉમેરવાના છે. જોઈ શકો છો કે આપણા મંચુરિયનના જે બોલ છે એ ગ્રેવીમાં સરસ મિક્સ થઈ રહ્યા છે. આપણે ડ્રાય બનાવ્યું છે એટલે ગ્રેવી વધારે છે નહીં, પણ જો ગ્રેવીવાળું કરવું હોય તો પાણી વધારે નાખી અને ગ્રેવી થોડી વધારે બનાવી શકાય.